એ ભગવાન. ભાભી શ્રી, હા તમને મેં કેટલી વાર કીધું છે કે પહેલા તમારે છે ને મને મારી ચા આપી દેવાની. અરે તમારી ચા બનાવવા જો દૂધ લઈને આવી છું, પણ તમારા ભાઈને ખેતર જાવું હતું ને તેનું ભાત બનાવતી હતી હું. આ તમારે તો છે ને જ્યારે હોય ત્યારે બાના જ જોઈએ છે કે હું આમ કરતી હતી, આમ કરતી હતી, તેમ કરતી હતી, ફલાણું પૂછડું ઢીકણું વગેરે વગેરે. એમાં બાનાની ક્યાં વાત આવે? સાંભળો મારી વાત. હા તમારે છે ને રોજ ઉઠીને તમારે સાંભળવાની આદત પડી ગઈ છે. જ્યાં સુધી હું તમને સંભળાવું નહીં ને ત્યાં સુધી તમે તમારા મનને શાંતિ નથી થતી નહીં. અરે હેતલબેન, પણ તમારે તો 5 મિનિટ મોડી પીવો તોય હાલે, પણ તમારા ભાઈને ખેતર જવાનું મોડું ન થતું હોય. અરે એ તો જાહે ને જાવ હશે તો લે, એવું થોડું હાલે. પણ દાડિયા પાદર રાહ જોઈને ઊભા હોય, એનું ભાત બનાવું તો ટ્રેક્ટર લઈને જાય, દાડિયા ટ્રેક્ટરમાં ભરીને પૂગે ત્યારે થાય ને. હા વહીવટ તમારે કરવાની જરૂર નથી હો. આ જેટલું હું તમને કામ આપું છું ને એટલું કામ કરો ને તો બહુ છે. હા 1000 વાર કીધું છે કે પહેલા તમારે ઉઠીને મારા કામ કરવાના. તમે જાગો ને તે તમારા મોઢામાં મારું જ નામ આવવું જોઈએ. હેતલબેન, હા ઘરમાં તમે એક તો નથી, બા બાપુજી તમારા ભાઈ તમારું ચારનું કામ મારે એકલીને કરવાનું હોય છે. આ તમારે રોજનું ભાષણ છે, રોજનું. સુધરો જરા. રોજનું ભાષણ કે રોજનું કામ છે? તમને એમ થવું જોઈએ કે હું મારા ભાભીને કામમાં મદદ કરું ને 2 કામ એને હાથ બટાવું. શું કરવા થાય? મને એવું થાય જ. શું કરવા? હાલો કયો ને તમે. આ ઘરમાં અમે લોકો તમને શું કરવા લઈને આવ્યા છે? એવી કઈ કામ કરવા જ લઈને નથી આવ્યા. નોકરાણી છો તમે આ ઘરની, અને ખાસ કરીને મારી નોકરાણી છો તમે, સમજ્યા? મારી કઈ ભાભી નથી. હું તમને ભાભી તરીકે ગણતી નથી. હેતલબેન, હા કેવી વાત કરો છો તમે? એમ કે હું તમને ભાભી નથી ગણતી, ભાભી માનતી, તો હું તમારા ભાઈને ઘરવાળી છું, તમારી ભાભી થાવ, અને તમને આવું બધી મર્યાદ કરીને હું મળે છે બેન? તમને જેટલું કરવા કહેવામાં આવ્યું છે ને આટલું કરવાનું. હું ખોટા મારી યારે વહીવટ નહીં કરવાનો. હેતલબેન, આ શું કરો છો? તમને ભાન છે, બુદ્ધિ છે? મને બુદ્ધિ શીખવાડો છો? આ તારા બાપે તને કઈ શીખવાડ્યું નથી કે નણંદ બા અમુક કેમ બોલવું ને કેમ નહીં? મારા બાપ સુધી હું કામ જાઉં છું? એનો બિચારાનો હું વાક છે? જે છે આપણા બે વચ્ચે છે. તેમ મારા બાપે હું તમારું બગાડ્યું છે? જો પહેલી વાત તો ઈ કે મારી સામું ખોટા વહીવટ નહીં કરવાના, અને બીજી વાત ઈ કે મારી સામું છે ને આ તમારી જીભડી એ ઉપાડવી ન જોઈએ, નકર તારી જીભડી કાપીને ફેંકી દઈશ. હેતલબેન, હું તમારી ભાભી છું, એ પણ મોટી ભાભી, ન તમારી નાની ભાભી, તમારી બેન પણ એક તમારી નાની બેન, કે તમારે યાર આવું વર્તન કરો છો? તમને મારાથી વાંધો શું છે? અરે તું જે હોય એ, મારે ખોટો વહીવટ ન જોતો. તને કીધું ને કે પહેલા મારા કામ કરવાના, એટલે કામ થઈ જવું જોવે. અને હા વાત છે ને બા સુધી તો પોગાડતી જ નહીં હો. તો કોને વાત કરું? બાને તમારે વાત કરવી જ પડશે ને કે હેતલબેન મારી ઉપર આમ નહીં આમ કરે છે, હેરાન કરે છે મને કેટલા. તો કરી દેજે. હા તને બાનો પાવર હોય ને તો વાત તું કરી દેજે. તને આ ઘરમાંથી ધક્કા મારીને ન બહાર કાઢું ને તો જોઈ લેજે, મારું નામ હેતલ નહીં. તમને મારાથી વાંધો હું છે હેતલબેન? તમે આમ નામ કેટલો ટાઈમ રહેવો? કાલ સવારે તમારે હારે જ આવું છે. તમને આવી નણંદ મળશે તો તમે શું કરશો? તમારાથી એક જ વાંધો છે મને. શું વાંધો છે મારાથી તમને? એ જ કે મેં કીધું ને કે આ ઘરમાં કામ પહેલા મારા થવા જોવે, બાકી બીજા કોઈના કામ અડવાની તારી હિંમત ન થવી જોવે. તો એ વાત છે ને, તમે તમારા ભાઈને જઈને કહી દો. તને તારી આરે વહીવટ છે, મારા ભાઈ આરે નથી, બરાબર? અને આજે તું બહાર જવાનું છે, અને આજે તે બહાર જવાનું ચાલુ કર્યું છે ને એ બંધ કરી દેજે વહેલા છતાં. તો તમે લઈ આવશો શાકભાજી ને બધું વાડીએથી, તો હું બહાર નહીં નીકળું ઘરની બહાર. અને એ બધી વાત છે ને તમે બાને તમારા ભાઈને કહી દેજો, મને ના કહેતા. મને તમારા ભાઈને બા જેટલું કહે ને એટલું હું કરે. પહેલી વાત તો ઈ કે મારી સામું છે ને આમ હાથ લાંબા ટૂંકા કરીને વાત નહીં કરવાની. હેતલબેન, મર્યાદામાં વાત કરું છું ને ત્યાં સુધી સારું છે, બાકી મર્યાદા પાર કરતા મને આવડે છે. હવે જોઈ છે તારી મર્યાદા જાની આમ. હા બજારમાં ઊભી હોય ગમે એની હારે, અને પછી મર્યાદા વાળું થાય છે. એટલે બજારમાં કોની હારે ઊભી હોય હું? તમે છે ને મારા ચરિત્ર ઉપર આંગળી ના ઉપાડતા હો. તને કેટલી વાર કીધું કે મારી સામું આંગળી લાંબા ટૂંકી નહીં કરવાની, નકર આંગળી તોડીને તારા હાથમાં આપી દઈશ. ચા બનાય પેલા મારી હાટુ. બનાવી હોય ને તો બનાવો હવે ચા તમારે. આની હિંમત મારી સામે થઈ? બા તો આ બા કેતી આવે છે પણ બરાડા હું કામ પાડે છે? મને સંભળાય છે હજી. તો હું કરું? હા તમારે ભાભીને સમજાવાય ને, એ મારું એકેય કામ નથી કરતા. એ કામ નથી કરતા એટલે કરશે. એને ભગવાને 2 હાથ દીધા છે. આખા ઘરના બધાય કામ એને કરવાના હોય તો આપણે છે ને થોડુંક જાળવી જવાય. 5-6 વાર કીધું છે કે સવારમાં ઉઠો ને એટલે પહેલા મારું કામ થઈ જવું જોવે.
આજ હું સા વગરની રહી. પણ હું એમ કહું છું, તું ઉઠી તાર જીભ હલાવે છે એના કરતાં હાથ હલાવતી હોય તો તારો એક કપ ચા કરવા માટે તારે ભાભીની મદદ જોઈ, તું ન કરી શકે બેટા? હા, તમે હવે એનો પક્ષ લો. આ ઘરમાં ભાભી સિવાય બીજું કોઈ હારું છે જ નહીં. ઈ જ એક દૂધની ધોયેલી છે. હા વાહ ભાઈ વાહ, આ ક્યાંનો નિયમ છે વળી? મારી વાત સાંભળ, એ ભાભી છે ને એ પારકા ઘરની દીકરી છે. તો એ અહીં વહુ થઈને આવી છે. સાંભળ, મારી વાત પૂરી નથી થઈ. તું મારી દીકરી છે ને એટલે આટલું ધીરે ધીરે કહું છું, બાકી બીજી હોય ને તો ક્યારનું મેં જીભ ખેંચી લીધી હોય. અને તું પારકે ઘેર ન જવાની તો અહીંથી થોડુંક કામ શીખીને જવાય. ન્યા તારી નણંદ જો તારી પર આવું કરશે તો તારું કેટલું ભેજું જાય, કેટલો ગુસ્સો આવે. તો એ છે ને ઘરના બધાય કામ કરે છે સવારથી ઉઠીને. વાત એમ છે કે આ બધા વહીવટ નથી કરવાના. વહીવટ એ વાતનો છે કે તમારે ભાભીને એટલું જ કહેવાનું છે કે તું પહેલા ઉઠ ને એટલે મારી દીકરીનું કામ પહેલા થઈ જવું જોવે. હો વાતની એક વાત. અને આજે ઈ ઘરે ઘરે સોખા મૂકવા જાય છે ને, મારી નણંદ આવી, મારી નણંદ આમ ને મારી નણંદ તેમ ને, તો મેં પણ એને જોઈ છે. આ બજારમાં ઓલા શાંતિ કાકાના છોકરા હારે ઊભી હતી અને હું ઊભી હતી ને, એ મને નથી ખબર, પણ જોઈને તો જરૂર કાંઈક એવું લાગ્યું કે કાંઈક તો હશે. એ તારામાં કાંઈ અક્કલ જેવું છે? એ ઊભી બજારે બધાયની વચ્ચે ઊભી હોય ને તો એમાં કાંઈ ન હોય. હા, મહિલા તો કાંઈ વાતચીત કરતા હોય એટલે આપણે ખોટી નજરે જ જોવાનું બધાયને. હા હા, હું કેમ ભૂલી ગઈ કે તમે તો એનો પક્ષ જ લેવાના છો. જો બા, તમારે છે ને એવા બધા વહીવટમાં પડવાની કોઈ જરૂર નથી. તો સાંભળ, તે અત્યારે મને તારી ભાભીનું કીધું કે ઓલા શાંતિ કાકાના દીકરા રહી ક્યાંક ઊભી હતી બજારમાં. હવે એક બીજી વાત કહું. બોલો. આ તું ઓલા રોજીભાઈના છોકરા ભેગી તું ઊભી ઊભી વાતું કરતી હતી. એ મને ઓલા શાંતાબાએ કીધું કે આ તમારી છોડી હસી હસીને વાતું કરતી હતી. તો મેં કીધું હશે, કરતી હશે વાત, એટલે એમાં કાંઈ ખોટી નજરે જોવાનું ન હોય, લોકો તો બોલવાના જ છે. તો તારી ભાભી જો કોકની હારે વાત કરતી હોય તો પસ્તાપી વાતું કરતી હોય, એમાં વાંધો શું છે? હું આ ઘરની દીકરી છું, હું ગમે એ કરી શકું. અને ઈ તો આ ઘરની વહુ છે. આવી રીતે અજાણ્યા પુરુષ હારે ઊભી રહે ને તો લાંછન લાગે, કલંક છે એની ઉપર. હા લાગે, લાંછન લાગે, પણ ક્યારે? જ્યારે ક્યાંક ઝાડ પાછળ ઊભી હોય, ક્યાંક ખૂણે ખાસરે ઊભી હોય તો કોકની નજરમાં એ શંકા બને. પણ બધાયની વચ્ચે ઊભી હોય તો એમાં શંકા શું હોય? અને સાંભળ, તું કહેશે કે હું આ ઘરની દીકરી છું ને મારે જે કરવું હોય એ કરી હક, એ તું ખોટી છે. હો, જો ગામમાં ને પંથકમાં તારી વાતું ઉડશે ને તો કોઈ તારો ધણી નહીં થાય, કોઈ લઈ નહીં જાય. તું દીકરી છે ને તો દીકરીની જેમ રહી તો સારું છે. હું સલાહ લેવા નથી આવી, સાથ લેવા આવી છું. આપવો છે કે નથી આપવો? તારી માં છું, તને જે બે વેણ કહીશ ને એ હારા જ કહીશ. તારી ભાભી તો હવે પરણી નાય આવી ગઈ છે, એની કોઈ વાતું નહીં કરે. પણ તું જો ક્યાંક ઊભી રહીશ, કાં તારી ભાભીના વગોણા કરીશ, કાં એની ઉપર તું દાદાગીરી કરીશ તો આખા પંથકમાં વાત ફરી જશે. પછી છે ને જ્યાં ઝોણ કરવા જાવું ને બધા એને ખબર પડશે કે તું કેટલી જબરી છે. એટલે બટા માં છું તારી, સમજી જાય તો સારી વાત છે. હા, મારે તમારી વાત ન સમજવી. હા, ભાભી છે ને એને તો હું જોઈ લઈ. હા, તમને કહેવામાં તો કાંઈ ફાયદો આવ્યો નહીં. હવે તો હવે એનો વારો. તારી વાતમાં ખોટું ઉપરાણું લઈને હું તારી ભાભીને કાંઈ નહીં કહું. હા, એ સમજી લેજે. વાંધો નહીં. આ માથે બેહાડીને રાખજો, હું જોઉં છું કઈ રીતે માથે બેહે એમ. હો બટા, દીકરીની જાત છો, પરણવાનુંય બાકી છે. જરાક તારી મર્યાદામાં રહી ને તો સારું છે. હું એક ધારી શીખણી ઊંઘ્યા કરે કે ખબર પડતી નથી. હવે એ પહેલેથી ટેવ પડી ગઈ છે, એ થોડી જવાની છે. હા, જો મારે છે કાંઈ વ્યસન? તમને બીજા ઘણાય વ્યસન છે, એ પછી કોક દી કહીશ. અત્યારે મારે તમને એક કામની વાત કરવી છે. હા બોલો ને. આ આપણી દીકરી હા હજી જો પરણાવવાની બાકી છે, પણ જો એના નાટક તો જો, એ આપણી વહુ હારે એવી બાંધે ને કે આપણને એમ થાય ઉંદર બિલાડા કરતાંય વધારે બાંધે છે. પણ એને વળી બાંધવાનું શું વ્યાસો છે બાંધે છે? આ ઘરમાં ભાભી આવી છે, વહુ આવી છે તો એના બધાય કામ ઓલીએ કરવા જોઈએ. બિચારી હવારની ઉઠીને બધાય કામ કરે છે. હા, છોડી તો બહુ કરી, એને નથી ખબર પડતી.
કે કાલે સવારે મારે હારે જવું પડશે તો બધા કામ શીખીએ કરીએ, નગર પછી નહીં હાથ વળે. કીધું એને મેં આવી હતી એની ભાભીની ફરિયાદ લઈને કે સવારમાં ઉઠીને મારી સા નથી બનાવતી તો તમે એને કહી દેજો કે હવેથી મારી સા પહેલાં બનાવે. મેં કીધું તું કોણ છે? હું કામ ઈ પહેલાં તારી સા બનાવે? ઉઠીને એ વાયદાથી માંડીને તે બધાય કામ ઈ કરે છે. તે કોઈ દી એને ટેકો કર્યો? કોઈ દી તે એને હાથ દીધો કે લાવ ભાભી હું કરાવું? દાદાગીરી હું કામ કરાવું? નણંદ છે ને એટલે નણંદનો પાવર એ બતાવે છે એમ જ ને. હા પણ તમે કયો પાર્કે ઘેર જાહે તો ત્યાં નહીં હોય? અહીંયા તો એ એકલી છે, ત્યાં 2-4 નણદુ હશે તો એને ફોલી ખાય એ એને ભાન નથી? એ છે ને એવું થાય ને તો મને તો એવું લાગે પાછી આવશે ને એવું, કારણ કે એ કોઈનું સાંભળે એવી છે નહીં. હા તો એને સમજાવવી પડશે. અને હું કહું છું ને મારું તો નથી હવે વધારે સાંભળતી, દાદાગીરી કરેશ. તમે હવે જરાક લાલાક કરીને કહેજો એને. હો સમજાવવી જ પડશે વહેલી તકે. આમ નામ કરશે તો ગામમાં વાતો થશે એ તો એક બાજુ, પણ કાલે સવારે હારે જાય ને તો પાછી આવશે અને આપણે હેઠા જોયા જેવું થાય. આ દીકરીઓ જે ઘરમાં ભાભી હારે આવું વર્તન કરે ને એ ક્યાંય સુખી નથી થતી. ઓલી બી સારી સવારથી આ ઉઠે એટલે હેતલબેન કરે, પણ આ બેન તો એને એનો જે પાવર છે, અરે જોઈને તો એમ લાગે મને કે 2 અડપો જ દઈ દઉં એને. એ તો બહુ સારા કહેવાય. નકર કે તું સાની માની બે, તું તો પારકી થાપણ છો ને આ ઘર મારું છે. તારા બાપનું ભલે રહ્યું પણ વહુનો સ્વભાવ ને સંસ્કાર સારા છે એટલે સામે કાંઈ નહીં બોલતા હોય. સાચી વાત છે તમારી. બાપ હું તો જે સાંભળું છું ને એવી સોટે છે ને એની ભાભીને, તોય બિચારી છે ને નરમાઈથી વાત કરે કે હા બેન બા હમણાં કરી દઉં છું, ઘડીક વાર બેવું હું કામ, હું ઉઠું એટલે સા તૈયાર જોઈ. અરે આ કઈ રાજા મહારાજાના ઘરે જન્મી છે? એને અક્કલ નથી કે કેમ રેવાય? એ હા બુદ્ધિ વગરની છે. નકર વહેલા ભાભી કાંઈક કામ કરતા હોય તો વહેલા જાગીને હાથે સા કરી લેવાય. એમાં શું થાય? આ સાની વાતમાંથી હોળી ખડકવી ને એ બુદ્ધિ વગરનું માણસ કહેવાય. સાચી વાત કહું? જે ઘરમાં નણંદ હજી કુંવારી હોય ને તો એને તો ખુશ નસીબ રહેવું જોઈએ કે આ મારી ભાભી આવી છે ને તો એ કેવી રીતે કામ કરે છે ને એ બધું હું શીખી લઉં તો હારે જાય ને મારે ઉપાધિ નહીં. તો સવારથી ઉલટાનું એણે કહેવું જોઈએ કે ભાભી મને આ શીખવાડો ને એટલે હું સાસરે જઈને બનાવીશ, મને આ શીખવાડો ને. પણ નહીં, આ બેનને તો આખો દિવસ રખડવું છે, ભટકવું છે, ઓલી બેનપણીને આ બેનપણીને, ઘરમાં ટાટ્યો ટકાવો નથી. એ જ વાંધો છે. આ ઘણી છોકરીઓ નણંદનો પાવર બતાવે છે ને પછી જ્યારે પસ્તાવાનો વારો આવે ને ત્યારે ખબર પડે કે ભાભી હારી આવું વર્તન ન કર્યું હોત ને તો સારું હતું. અને પછી શું થાય ખબર? હા રે રાતા પાણીએ રોવે. અને મારે હું જો એવી માં છું, એ જાહે ને એ જો કંઈક ફરિયાદ લઈને આવશે ને હું એને ઘરમાં ટકવા જ નથી દેવાની, કારણ કે એ અત્યારે આવું કરે છે તો એ હારે જઈને હું નહીં કરે. પણ આનો સ્વભાવ છે જો કોકને ખબર પડશે ને આવો છે તો કોઈ લઈ નહીં દે. મારે છે ને એને સમજાવવી પડશે, નકર પછી કાયમ આ રીતની વાત ઘરમાં હાલે ને એ મને પોહાણ નહીં થાય. કીધું જ છે મેં એને કે જો તું આવીને આવી રહી ને કોઈ તારો ધણી નહીં થાય, કોઈ લઈ નહીં જાય તને. તો કે કાંઈ નહીં. પણ એને ભાન નથી કે લોકો હું વાતું કરશે. છોડો હવે, તમને છે ને જ્યારે એ એકલી મળે ને ત્યારે તમે એને સમજાવજો. સારું સારું. આનું કામ પત્યું? કામ પત્યું ભાઈ? હા નહીં બાપા, થોડાક બોલ ઢીલા થઈ ગયા છે. મેં કીધું બોલ જરાક ટાઈટ કરી દઉં ધરખાઈને. ઘરમાં જો આવું ને આવું વાતાવરણ રહેશે ને તો તારાય બોલ ઢીલા થઈ જાય એવું લાગે. બાપા ઘરમાં હું કાંઈ થયું છે તમે આમ વાત કરો છો? હા, થવામાં કાંઈ બાકી નથી રહ્યું. પણ બાપા થયું છે હું કાંઈક માંડીને વાત કરો તો ખબર પડે. તમે કેમ આમ બોલો છો? અરે આ ઓલી હેતુડી છે ને ઉપાડો લીધો છે, એને એમ છે કે મારા બાપનું ઘર છે એટલે પાવર કરું. આ વહુ સામે છે ને એ જેમ ફાવે એમ બોલે છે, બધા કામ એને સીંધે છે. એટલે મેં કીધું વહુ તને વાત કરે ને એ પહેલાં હું વાત કરી દઉં ત્યાં હેતલીને સમજાવજે. અને વહુનું કેવું છે ને બહુ મગજમાં નહીં લેતો. હા તે સાચી વાત છે. પણ બાપા આ હેતલમાં સુધારો કેમ ન થતો એ ખબર નથી પડતી. હા નાનપણથી આવી છે, નકરી આમ
વટમાં જ વાત કરે એટલે આપણે ઘરમાં ને ઘરમાં શું વટ કરવાનો હોય? એટલે ભાઈ હવે સુધારો ન થાય. ઓલા કે ને બારે ભાન ને હોળે હાન આવે તો આવે. આ છે ને હાવ જડ બુદ્ધિ જેવી છે કે ઘરમાં ભાભી હારી કેવું વર્તન કરાય. અરે ભાભી હારી તો નણંદ છે ને હગી બેન હોય ને એવું વર્તન કરે. હા, તમને ખબર છે બાપા, જ્યારે ઓલા આપણે કયું ગામ આપણે આ માધુપુરથી જ્યારે એનું માગવું આવ્યું ત્યારે હા. વાંધો શું આવ્યો હતો તમને ખબર છે? મને જાણવા મળ્યું. એને આપણા હેતલના સ્વભાવની ખબર પડી ગઈ હતી. ગામમાંથી વાત મળી હોય ને એટલે એણે કીધું કે ભાઈ અમારે છોકરાને ધ્યાનમાં ન આવ્યું. એ તો એમ જ કહે ને, થોડોક ખુલાસો કરીને કે. પછી મને આપણે રમા કાકાને મેં પૂછ્યું, કીધું ભાઈ એને અમારા વાંધો શું આવ્યો, અમારે ખોડું સારું, ખાનદાન સારું. પછી એણે કીધું ભાઈ તારા બેનનો સ્વભાવ નીડ્યો. ગામમાં એને પૂછાયું તો હોય જ ને, એના હગા રહેતા હોય ને ગામમાં, તો આવીને આવી રીતે કરશે ને બાપા તો કોઈ છે ને એનો હાથે નહીં ચાલે ને ક્યાંય ઘર નહીં બંધાય. હું હમણાં તારી માને એ જ વાત કરતો હતો કે આના સ્વભાવની જો બીજાને ખબર પડશે ને તો કોઈ ડોહો નહીં લઈ જાય. પણ તો બાપા છે ને એને તમે બે વેણ જો, નકર બી કારક મારો હાથ ઉપડશે ને તો કોઈ એને એમ થાય કે ભાઈએ મને હાથ ઉપાડ્યો મારી ઉપર. ના બેટા, એવું નથી કરવું. તારી મા તો એને સમજાવે છે, નથી સમજતી. જરૂર પડશે ને તો હું સમજાવીશ, તું ધીરો રહે. હાથ ઉપાડવો પડે ને એવું નહીં કરતો. પણ જો સમજાવવાની રીતે છે ને તમે પ્રેમથી ન સમજાવતા. તમે એને પ્રેમથી સમજાવો છો ને એટલે દી આમ ફાટીને ફૂલી ગઈ છે આખી, કોઈનું માનતી નથી. આખા ગામમાં ક્યાંક ગઈ હોય તો તે કોઈ હરખી પ્રેમથી વાત ન કરે, તોછડાઈ બિરાવા વાત કરે. એટલે ગામમાં આપણી આબરૂ છે, આ ગામમાં બધે વાતું કરે. ઘણી વાર તો આપણને કહે તો આપણને શરમ આવે, બાપા હેઠા જોઈ જેવું થાય આપણે. ગામમાં બધા આવું વર્તન કરે છે. તઈ તમને બાપા તમને છે વડીલ છો એટલે તમને કોઈ ન કહે. મારા તો ભાઈબંધ દોસ્તારો હોય એટલે બધા મને કહેતા હોય. તો હવે હેતલને સમજાવવી જ પડશે. જો આમ નામ કરશે ને તો કાયમ માટે આ જ ઘરે રાખવી પડશે. આપણે હા ઓલા હા તમારા નામે નામ શું છે ભૂપતભાઈ, આ માધુ એનો છોકરો, એ મને કાલે કહેતો હતો. એટલે તું મારી બેન કહેતી હતી કે તારી બેન એની અરે બાધી, હવે માધુની બેન અરે બાધી, બોલો કાંઈ. અને હેમાંથી બાધી ખબર છે? પાણી હાટું થઈને કાંઈ કરવું કે મને પહેલાં ભરવા દે. લે હા આવું છે બધું બાપા. હા છોડી તો છે ને હવે બહુ કરી. વહેલી તકે મારે સમજાવવી જ પડશે, નગર ખોટે આપણી આબરૂના ધજાગરા થશે ગામમાં. ધજાગરા થાય ને આવી રીતે કરે તો ધજાગરા થાય, બીજું શું થાય? આને મગજ નહીં હોય, કોઈ વાતમાં થાય કે મારો ભાઈ કોણ, મારા બાપા કોણ, મારું ખાનદાન કોણ, કોની યાર આપણે કેમ રાખે. એટલે આપણે બધા હળી મળીને રહી છીએ. અને આ છોકરી જેની હારે હોય એને બાખડતી હોય. કોઈ હારે પ્રેમથી બે શબ્દ બોલવા જ નહીં. એટલે બે શબ્દ પ્રેમથી બોલવામાં આપણું હું ઘાઈ જવાનું છે? તમે રાઈડ નાખીને કહો કે પ્રેમથી કહો, ફરક શું પડે? એટલે તું મગજની વાત કરે છે, અને મગજ તો છે, પણ મને એવું લાગે છે ને કે ભગવાન એમાં સર્કિટ મૂકવાનું ભૂલી ગયો હશે. તો બધા હારે આવું વર્તન કરે ને. નકર માણસ હું સમજુ છું કે આની હારે ખરાબ વર્તન કરે, આની હારે સારું કરે, પણ આને તો બધા એક જ લાઈનમાં હરખા. તમે હાસું નહીં માનો બાપા. હા તો હું કહું ને, હા વહુ છે ને હારી કહેવાય, તેટલું સહન કરે. તો બીજી હોય ને તો હાજી હાથી લાકડા નોખા થાય હો. એટલે ભાઈ હમણાં તારી મને હું એ જ કહેતો હતો કે આ વહુ છે ને ખાનદાન ઘરની દીકરી છે ને, સંસ્કાર સારા આપ્યા છે. ને કે નણંદ જો આ રીતે વાત કરતી હોય ને તો વહુ સાંજે લબાસા ભરી અને પિયર ભેગી થઈ જાય. હા તો થઈ જ જાય ને. બધાને માવતરની આબરૂ વાલી હોય ને બધાને બધી ખબર પડતી જ હોય. પછી ઓલી સલાહ સૂચન દીધા કરે ને બાખડ્યા કરે તો પછી કોઈ ન રહે. પણ આ તો શું છે કે મારા ભાઈ હારા તે આ મળી ગઈ તે વળી બધું સહન કરે જાય છે. હજી મને કોઈ હજી ફરિયાદ કરી નથી ને. એકવાર વચમાં કીધું હતું ખાલી એણે મને કે ભાઈ તમે બેનને સમજાવો ને, એ જેમ તેમ બોલે છે. પણ મેં કીધું ભાઈ નાની છે ભાઈ, તું જાતું કરીને એને. સારું એ બધી વાત છોડ. અને હું શું કહું છું, હવે વાવણે ટાણું થવા આવ્યું છે તો કેવી ખેતરમાં બધી તૈયારી કરી છે? હા બાપા એની તો તૈયારી કરતો હતો. બધા મેં કીધું બહુ હરખા બોલ ટાઈટ કરી દઉં, ખાવાનું પાછું ખેડવાનું છે. ઓલું હળાય તે મારે હજી ફિટ કરવાનું બાકી રહી ગયું છે. સા મારવાની બધું આ હરખું કરી નાખું. અને ટ્રેક્ટર છે ને કાલ મેળાવે તો છે ને સર્વિસ કરાય એવું છે, એટલે પછી ખેતી ટાણે નડે નહીં આપણને. તું છે ને અત્યારે વહેલી તકે સાહ મારી દે ને પછી કપાસિયા સોંપી દે, અને વરસાદ આવે ને પછી ખાલી સિંગ જ વાવવાની રહે. હા પણ બાપા હું કવામાં પાણી થોડુંક ઓછું થઈ ગયું એવું મને લાગે છે. હજી આમ જોયું નથી પણ મને અણહાર એવો કારક ડૂકો પડી જાય છે. એટલે હા પણ ક્યારેક ડૂકો પડી જાય, પાણી ઓછું થઈ ગયું હોય ને, કપાસિયા કોરામાં સોંપી દે. જો સારો વરસાદ થશે અને ભાગમાં હશે તો ઉગી જાય, અને નબળો વરસાદ થાય તો ફરી વાર સોંપવું પડશે. બાકી પાણી નથી તો બીજો કોઈ રસ્તો નથી. પણ એને કરતાં હું કહું આપણે દાર કરાવી નાખીએ તો એમાં કૂવામાં દાર કરાવી નાખીએ. પણ જો આપણું કેવું છે, 5 પૈસા વધ્યા હોય, કાં કૂવો કરવો કાં ડાર કરવો, વનનું વરખ ખમી જાય ને ભાઈ. હા તો એમ કરીએ, વનનું વરખ ખમી જાય. એ તો હું જે આપણા ભાઈ ગછી થાય. બીજું હું સારું તમે જાઓ, હું જરાક ટ્રેક્ટરનું ઓલું કરી નાખું. જીજ્ઞા શું છે આ બધું ઘરમાં? હે હા તમારે નણંદ ભોજાઈને શું ઝઘડો થયા કરે? હું કામ બે બાધા કરો? અરે રાસ
હું કંઈ નથી બાંધતી એની હારે, એ બાંધેસ મારી હારે રોજ રોજ ઉઠીને. પણ એમ નહીં, આપણે થોડુંક જવા દેવાનું, એને સમજાવવાની થોડી. કેટલું જાતું કરવું, કેટલા સમજાવવું? સમજવા તૈયાર છે કોઈ પણ વાતને તમારા બેન? આમ જો આ કંઈક આજે ઝઘડો થયો હતો બાપા કહેતા સવારમાં જ તમારું ભાત મેં બનાવ્યું સવારમાં, તો કે પહેલા ભાત કેમ બનાવ્યું, પહેલા મારી ચા કેમ ન બનાવી? હવે તમારે ખેતર જવાનું મૂળ થતું હતું, તમારા દાડિયા રાહ જોતા હતા, મેં તમારું ભાત પહેલા બનાવી નાખ્યું. તેમાં મેં શું ખોટું કર્યું? તે એમાં કાંઈ ખોટું નથી કર્યું. તો કે હું ઉઠું જ મારી ચા તૈયાર જોઈએ રોજ. અરે પણ એવું થોડું હોય ને, 5 મિનિટ વહેલા મોડું થઈ હું થઈ ગયું એમ. અરે આ છોકરીને સમજાવી કેમ કાંઈ ખબર પડતી નથી. અને પાછા તો એવું કહે છે કે તમે મારા ભાભી નથી, હું તમને ભાભી મારા માનતી નથી, ને તમે મને ગમતાય નથી. અરે પણ તને ગમે કે ન ગમે, તારે ક્યાં એને જિંદગી કાઢવી છે ને? તું તો હવે પારકી થાપણ છો, આજ તો ને 2-5 વર્ષમાં પરણાવીને તને મોકલી દેવું. તારે ક્યાં એટલે બધું વિચારવાનું કે વહીવટ કરવાની જરૂર છે? એ જ વાત છે ને, મેં જ સમજાવ્યા. અને ઉપરથી પાછા મને એવું કહે છે કે હું ઘરમાં મારા ભાઈને બધાને વાત કરી તમારી ઉપર હાથ ઉપર તમને ઘર બારા ધક્કા મારીને કાઢી મૂકશે. તો મારે કઈ લાઈન લેવી? શાંતિ માસીનો છોકરો એની આગળ ઊભી હતી, તો કે તમે ઈ કે ચરિત્રહીન છો ને તમે એની યાર ઊભા હતા ને તમે એની યાર વાત કરો છો ને, એ કેવું હંધું હું મારા ભાઈને કે. હા તો કે તારો ભાઈ કે ગાંડો નથી તે કે તું કે બધું માની જાય. મને છે ને મારી ઘરવાળી પર પૂરેપૂરો ભરોસો છે. હવે એ તો કીધા કરે. અને આમ જો તારે છે ને એની યાર છે ને ખોટી લમણાજીક લેવાની જ નહીં. આપણે છે ને જાતું કરી દેવાનું, એ ભલે બોલ્યા કરે. રાત તમને ખબર છે કે મને કોઈ યાર બાંધવું ગમતું નથી ને ખોટી લપ કરવી નથી ગમતી. હું મારા કામથી કામનો જ મતલબ રાખું છું, પણ નહીં, હેતલબેન સમજવા તૈયાર જ નથી. એને મારી હું વાંધો છે ને એ જ ખબર નથી પડતી મને તો. અરે આ છોકરી છે ને હા નાનપણથી જ આવી છે. ગમે યારે કોઈથી યારે પ્રેમથી બે બેન એને બોલવાની આદત જ નથી. ગમે ને યારે બાતતી જ હોય. શાંતિથી કોઈ વાત ન કરે કોઈ. એમાં વાકઈ તમારા બધાનો જ છે ને, કે તમે બધા એને જેમ કીધું એમ કર્યા. આપણને તો શું હોય ભાઈ, એકની એક બેન છે તો લાડકી રાખી, આપણે થોડોક એની વાત માની, એને જોવે, એની ખુશી આપી. એમાં અમારી શું ભૂલ એમાં કે લે? તમારી કઈ ભૂલ નથી. હું આવડી થઈને તો કોઈ દી મારા બાપુએ મારી ઉપર હાથ ઉપાડ્યો નથી, તમે મારા ઉપર હાથ ઉપાડ્યો. હેતલબેન તો મારી ઉપર વાત માથે ઉપાડી લે છે. હું વાત કરીશું? હા તો પણ આવું બધું થાય તારે મને વાત તો કરાય કે નહીં? તમને વાત કરું તો મને ચોખ્ખી ના પડી કે જો આ વાતની જાણ મારા ભાઈને કે મારા બાને કરી દે, ધક્કા મારીને તમને ઘર બારા કાઢી મૂકે કે. અરે એ તો મારે જોવાનું છે કે મારે શું કરવું છે. એ કેમ થોડું બધું થવાનું છે? અને તું એ કેમ રે અને દબાયા કરી તો કેમ હાલે? તો હું કરું? તમે તમારી બેનની જ વાત માનશો, તમારી બેનના આંખમાંથી કાહુડું આવશે એટલે મને ખબર છે કે તમે મને ઘર બારા કાઢી મૂકશો, કારણ કે તમારી બેનની આંખમાં તમે આહુડું જોઈ નથી શકતા એ કોઈ. અરે તું આ કેવી વાત કરે છે? તને મારી પર એટલો ભરોસો નથી કે હું તને ઘરની બહાર કાઢી મૂકી એના કહેવાથી? કેવી વાત કરીશો તું? તો બીજું મારે કઈ લાઈન લેવાની? એ જ લાઈન લેવાની રહી ને કે સહન કરો ને પડ્યા રહ્યો આ ઘરમાં. અને પાછા તો એવું જ કીધું કે આ ઘરમાં તમારે મારા એકનું જ કામ કરવાનું, પહેલાં મારું કામ થઈ જાય પછી તમારે બીજા બધાનું કામ કરવાનું. અરે આ છોકરીએ તો હદ વટાવી છે. અને આ ઘરમાં રોજ ઉઠીને કજિયા કરવા એના કરતાં સહન કરવું સારું. અરે આમ જો ખોટું છે ને બધું સહન ન કરે. હા સહન કરવાની રીત હોય. હા જોવો મારી આંગળી, હા હવારે એને જ મારી આંગળી મેળવી છે. હા જો કેટલો હોજો ચડી ગયો. આજે એની ખબર લેવી પડશે મારે. હા એની હદ વટાવી રહી છે છોકરી હવે. અને આમ જો અને તને છે ને વધારે પડતું કાંઈ કહે ને તારે મને કહેવાનું પાછું. તું આમને મૂંઝાય રે તું વહી જાય કારક નહીં. તમને કહીને શું કરવા? તમે હેતલબેનને કહો ને એ પાછા મારી હારે ઝઘડો કરશે ને વળી મારા ઉપર હાથ ઉપાડશે, વળી હું તમને કહી અને ઘરને રોજ ઉઠીને કજિયાનું ઘર બનાવું એના કરતાં 2-5 વર્ષ સહન કરી લેવું સારું. અરે એવું ન હોય. કારક છે ને હદ બહાર જાય ને તો હાથે ઉપાડવો પડે ને બે બેન કહેવાય પડે. એમને કાંઈ આપણે એનાથી કાંઈ બીતા નથી ને કાંઈ, અને કાંઈ મારો બાપ નથી કાંઈ, મારી બેન છે એ. હા તો હવે તમે એને કહો ને તો શાંતિથી કહેજો, વડકો નાખીને ના કહેતા પ્રેમથી બોલજો. અરે બધી વાત છે ને પ્રેમથી ન થાય. અમુક સમય છે ને બે નાખવી પડે. બહુ વધારે પડતું થાય ને તો તમારી ગેરહાજરીમાં એ મારી હારે બાત છે મને ધમકાવશે. હવે ધમકાવે તો મને કહેજે તું. તું આમને બધું સહન કર્યા કે મને કાંઈ વાત ન કરતો મને ક્યાંથી ખબર પડવાની? હું થોડો કે 100 કલાક તમારે ઘરે રહેવાનો છું. સારું જે હોય વાતને જવા દો. અને તમારે કાંઈ કામ હતું તમારી પાસે અહીંયા આવ્યા હતા તો બધા વાત કરવા જ આવ્યો તારી પાસે કે બધું શું હાલે છે ઘરમાં, અને તારે મને વાત તો કરાય કે તું કાંઈ વાતે નથી કરતી તો મને ખબર કઈ રીતે પડશે? કાંઈ નહીં, જે હોય નહીં ભૂલી જાવ. હવે એવું કાંઈ કરે ને હેતલબેન તો એને કહેજો અત્યારે કાંઈ ન કહેતા આવે એને. સારું હાલો વાળી નાખ તું તારું. બોલ ને, સાચી વાત છે. હા જો ને, હા તારા ભાભી છે ને એ તારું કાંઈક તો કામ કરે. હા મારા ભાભી આને તો કાંઈ પોગાય એવું નથી. બોલ, તારી વાત બરાબર છે. એ આ ઘરની નોકરાણી છે, એની બીજી કોઈ ઓકાત નથી. તારા બા તો કાંઈ હારા છે કે તને સાથ આપે છે. હા મારા બાના કેવા જાવ તી અમુકલું મારે ઉપર ધોયરું ધોકાવે. હેતલ હા
હારું હાલ હું પછી કરું. આ મારી મારા બા આવ્યા છે. હવે મૂક આ બધું. હા બોલો ને, શું કામ છે? અને આમ ઠોહા હા ના મારો છો તમે? મારે જ ને, હું આવીશું, હું તને બોલાવતી આવી તોય ફોન નથી છૂટતો તારા હાથમાંથી. ક્યાંથી મેલે? અમારી બેનપણીનો ફોન હતો. હવે વાત કરવી કે વાતે ન થાય આ ઘરમાં? તારે બીજા કામ શું છે? ખાવું પીવું ને બેનપણીઓ હારે કાં ફરવા જાવું ને કાં એના ફોન પર રહેવું, બીજું કોઈ કામ છે તારે? એ તમારે વહીવટ કરવાની જરૂર નથી. હું જે કરું એ મારે. બેશરમ માં છું તારી. હું નહીં કહું તો કોણ ગામની માયું તને કેવા આવશે? અને આ હું માંડ્યું છે હવાર પડે ને તારી ભાભી હારે તારે ઝઘડા જ લેવાના? હા એ છે હવે તમારી દીકરી, હું નથી. હા ઘરમાં તમે એને હાટું થઈને તમારી હગી દીકરી ઉપર તમે હાથ ઉપાડ્યો. તમારે જરાય શરમ ન આવી તમને? હજી મારી આમે બોલે? હજી મારી આમે બોલે તું? નાલાયક! તું દીકરી છે આ ઘરની, પાર્કે ઘેર જવાની છે અને અહીંયા તો તું એકલી છે. ત્યાં 2-3 નંદુ હશે તો તું આવું કરવાની છે? હે તારે એને નહીં હાચવવી પડે? મારી લો. તમારે જેટલું મને મારવું હોય ને એટલું મારી લો. હા બધું હું ઈ પેલી ઉપર ન ઉતારું ને તો મને કહેજો. હા લે બદલો તું એનો. સાચી વાત કરું છું. હું બોલીશ, કોઈને બોલવા નહીં દઉં. મારીશ, કોઈને મારવા નહીં દઉં. દીકરી છે તું મારી. કાલ સવારે તું પાર્કે ઘેર જાય ને તો ત્યાંથી મારે ખરાબ સાંભળવું ન પડે એટલે આજે હાથ ઉપડે છે. અરે મારા પારકા ઘરે હું કરવું ને હું ન કરવું એ તમારે જોવાની જરૂર નથી. તમે તમારી વહુને સંભાળો પહેલા. સાસરે તો હું મોકલવાની છું ને તને, તો મારે જ જોવાનું હોય ને. આ ગામની કોઈ માવું નહીં આવે, એ બધાય તો તમાશા જોશે. લ્યો ભાભી ઉપર બહુ રોપ જમાવતી હતી ને, હવે અહીંયા આવીને જોઈને હું કરવું પડે. ગાળ તારે ખાવી પડશે, મારે નહીં. હા હું ખાઈ લઈ. હા આવી માવું કરતા તો ગાળ ખાવી ને એ વધારે હારી કહેવાય. હા એક નહીં જેવી વહુ હાટું થઈને દીકરી ઉપર હાથ ઉપાડે છે. ક્યાંનો નિયમ છે? નહીં જેવી વહુ નહીં, ઘરની લક્ષ્મી છે વહુ. તમારા માટે લક્ષ્મી હશે, મારા માટે તો એ આ ઘરની કામવાળી છે. અને મને એનાથી છે ને એક જ વાંધો છે કે એ આ ઘરમાં મારા કોઈ કામ નથી કરતી. કાલ સવારે તું જે ઘરે જઈશ ને એ ઘરે પણ તું લક્ષ્મી હોઈશ. અને જો તું એમ માનીશ કે તું એ ઘરની કામવાળી છો તો તારા જેવી છે ને કમનસીબ કોઈ ન કહેવાય. હા હું જ કમનસીબ છું આ ઘરમાં. તમે બધા તો દૂધના ધોયેલા રહ્યા અને એ પેલી ભાભી એ દૂધને ધોયેલી છે નહીં બા? તમારી નજરમાં તો એ હોનાની છે, એ 1 લાખ રૂપિયાની છે અને હું હાવ રાખની. ના 1 લાખની નથી, અનમોલ છે, અનમોલ. એની કોઈ કિંમત ન હોય, એ સૌથી ઉપર છે. પણ યાદ રાખજે, તું જે ઘરે જઈશ ને બેટા, તું પણ એ ઘરની વહુ લક્ષ્મી અને અનમોલ બનીને રહીશ ને તો મારું નામ મોટું થશે, મારું નામ રોશન થશે. બસ હો બા, આ તમારે આ ઘરમાં રહેવું હોય ને તો રહ્યો, નકર આ ઘર મેલીને વયા જાઓ. એક દિવસ સમય આમે તે તમને ઈ ધક્કા મારીને બહાર કાઢવાની જ છે. અત્યારે ભલે ને તમે ગમે એટલું એનું ઉપરાણી લઈ લો, અને રહી વાત એને કહેવાની તો તમે તો એને એક શબ્દ નથી કીધો, ઉલટાનો તમે મારી ઉપર હાથ ઉપાડો છો. બટા કાંઈ વાંધો નહીં, હું જોઈ લઈશ. મારવી હોય ને તો મારી નાખો. આજથી તમારી દીકરી મરી ગઈ છે. ના બટા, હજી તું ભૂલ કરે છે, એનો કાંઈ વાંક જ નથી. હું શું કામ એને કહું? બસ વાંક તો તારો છે તો મારે તને કેવું જોઈએ ને. બધો એને વાંક? શું કામ કહું? એને શું કામ કહું બેટા? બધો વાંક મારો જ છે આમાં. વાંધો નહીં, તમે અહીંથી જઈ શકો છો. હા બેટા, હવે દીકરી જ્યારે માને ઘરમાંથી કાઢે છે તો પછી રહીને ફાયદો શું છે? હવે મારે મારો રસ્તો શું કરવો ને એ હું સમજી લઈશ. હા હું તમને નથી કાઢતી. આ તમારા લખણ એવા છે ને કે તમે જાઓ છો તમારી હાથે. તે કીધું ને ઘર મેલીને જતા રહ્યો, તે મને ઉશ્કેરી છે ને. તને હું ન ગમતી હોઉં ને, તું મને તારી માં ન માનતી હોય ને તો હું હવે એ કરી લઈશ. હા તો નથી જ માનતી, મરી ગઈ આજ પછી મારી માં. હોલીનું ઉપરાણું લે છે. જેદી હોળના ભાવમાં ડોહી ધક્કા ખાય ને બધે તો એ ખબર પડશે કે હું હતી એમ. બાપા કેમ શું થયું છે? આમ કેમ હાફળો ફાફળો થતો આવ્યો? હા શેઠી જુઓ, મારા બા ઘર છોડીને વહી ગયા. પણ હું કામ વહી ગયા? હા વાંચો, આમાં લખ્યું છે
મને ખબર જ હતી આ એટલી છે ને એક દિવસ આવો જ દિવસ બતાવશે. થયું છે શું છે આ બધું? હા કેમ બધાના મોઢા ઉતરી ગયેલા છે? આ ધોયેલા મૂળા જેવા મોઢા થઈ ગયા? આ તારા કારણે અહીંયા કઈ મેં રામા મંડળ રમવા નથી ભેગા થયા. આ જો ચિઠ્ઠી તારી માં ચિઠ્ઠી લખીને ગઈ વાંચ હું લખ્યું છે. હા મારે વાંચવાની જરૂર નથી, મને ખબર છે એ મને કઈને જ ગઈ છે અને એ આ હાની લીધે ગઈ છે, બસ. આ માગણીની લીધે. બસ બોલવાનું કઈ ભાન છે તને? શું બોલે છે એનું? હું એને કરવા? લીધે નથી ગઈ, આ હંધુય તારે લીધે થયું છે. વાહ, હા બાયડી આવી પછી તું તો બાયડીનો ગુલામ જ બની ગયો. વાહ ભાઈ વાહ, હા તે એવું તો હું કાળો જાદુ કર્યો છે મારા ભાઈ ઉપર. એને કાંઈ જાદુ નથી કર્યો. હા બા છે ને, બાને તે ન કહેવાના વેણ કીધા એમાં લખ્યું છે આમાં. અરે કોઈ દીકરી ઉઠીને માને આવું કે? કેવું પડે, કારણ કે એની દીકરી તો આ છે. અરે આનામાં તેવડ હોત તો રોકી લીધી હોત તો અરે હું ન જવા દીધી. અરે એ તો વહુ બનીને પણ દીકરી થઈને રહે અને તું દીકરી થઈને દુશ્મન બનીને ઊભી રહી. હા તમે તો રહેવા જ દો. હા તમારે બાયુના વહીવટમાં પડવાની જરૂર નથી. આ જે કરતા હોય ને એ કરો. બસ તારે મને સલાહ દેવાની જરૂર નથી, બરાબર? હેતલબેન, હા તમે હું બોલો છો? એક તો બા ઘર મૂકીને વહી ગયા છે, આટલું થયું ને, અને તો પણ હજી આવી રીતે બધા સામું બોલો છો ઊંચા અવાજે. આ તારા લીધે જ બધું થયું છે. અરે ભાન નથી પડતી. અરે હું કરે છે એની ભાન છે તને કાંઈ? અરે તું તો હું કેવું તને, હા બધાની સામે એની ઉપર હાથ ઉપાડે છે. અરે તને કાંઈ શરમ જેવું નથી? અરે જેને તને જન્મ દીધો એની હાટું તે હારા વેણ નથી બોલી શકતી. આ હારું છું, આજ હાથ ઉપાડ્યો છે. મારો બસ હાલે ને તો આને જીવતી ગાડી દઉં એમ શું? હાની લીધે બસ હવે શું કરે છે એનું? હે કઈ નાક શરમ જેવું છે કે નહીં? અરે એને તો છે ને માં બનતા બરાબર જ આવડ્યું છે, પણ તને છે ને દીકરી બનતા જ નથી આવડતું. જેને જન્મ દીધો છે એની સામે થઈ ગઈ. અરે એની સામે તે કેવા કેવા વેણ બોલ્યા. બાઈ આમાં હંધું લખ્યું છે. અરે પહેલી વાર આવો દાખલો જોયો કે દીકરીને લીધે માં ઘર છોડીને હાલી ગઈ. હા હા તમે બધા મને જ દોષ આપો. આને કોઈ કાઈ નહીં કે મારા કામ કરવાનું કીધું તું. જો તે મારા કામ કર્યા હોત ને તો હાજી ડોહી ઘર મેલીને નો જાત. હેતલબેન, એ તમારી માં છે, હું ડોહી ડોહી કરો છો? મેં એવું બધું હું તમારી યારે કર્યું છે કે તમે આ રીતે મારી ઉપર ખાર ખાઈને બેઠા છો? હા. વાત વાતમાં હાથ ઉપાડી લ્યો છો. હા હાજ લેકિન મેં જે પણ કાઈ કામ આપ્યું ને એ એકેય કામ આણે મને કામ નથી કરીને આપ્યું. એ તારી ભાભી છે, આ ઘરની વહુ છે, આ નોકરાણી નથી. એ તારા હંધાય કામ કરે અને તું કઈ નાની ગીગલી નથી. હવે તારે પણ તારી જવાબદારીઓનું ભાન લેવું જોઈએ. તારે પણ આ ઘરના કામ કરવા જોઈએ. કાલ સવારે પરણીને સાસરે જાય ત્યારે કોણ કામ કરવા આવશે? હે ત્યાં માં નહીં આવે કે તારી ભાભી નહીં આવે, ત્યાં તારે જાતે જ તારા કામ કરવા પડશે. સાસરે તને લાગે છે ઈ સાસરે જાય એવું? આવા સ્વભાવના લીધે કોણ એનો હાથ પકડશે? પણ અત્યારે આ બધી વાત કરવાનો શું ફાયદો છે? બા ક્યાં ગયા હશે એ જોવાની, એને ગોતવાની કરો ને. અરે હેતલબેનને તો પછી સમજાવ્યા કરશું ને, એ સમજશે પણ નહીં. ગમે એટલું સમજાવશો ને તો પણ. આની મગજમારીમાં મારી માં ભૂલાઈ ગઈ. બાપા મારા બા ક્યાં ગયા છે? એને ક્યાં ગોતવા જાવું આપણે? અરે બેટા ગોતવા તો પડશે જ ને. આપણે જઈએ તો ખરા, રસ્તે જઈએ, આગળના ગામે જઈએ. ક્યાં ગયા? કદાચ તારા મામાના ઘરે ગયા હોય. બાપા તમે એક કામ કરો, તમે ગામમાં આટો મારો. એટલે જીજ્ઞા તું છે ને મધુ કાકાને ઘરે અને રણછોડ કાકાને ઘરે જોઈ જા. ખેતરે પણ જોઈ આવું, કદાચ ત્યાં ઓરડી હોય તો. ના ના તું ત્યાં ન જાતી, હું ત્યાં જાઉં છું. હા જા. અરે માવજીભાઈ, અહીં આવો તો. હા તમારા કાકીને એટલામાં જઈ ભાડ્યા તમે? ના ના, તમે ક્યારના અહીંયા છો? હું તો ક્યારનો અહીંયા છું. તો આ મેં તો કઈ ભેળા નહીં. હા તો એ ઘરે દેખાણા નહીં એટલે મેં કીધું વાડી બાજુ ગયા હશે, એટલે મેં તમને પૂછ્યું. વાડી નથી એટલે મેં કીધું માવજીભાઈને પૂછી દઉં. મેં ક્યાંય ભેળા નહીં, હું તો ક્યારનો અહીંયા છું. તો પછી તમને ખ્યાલ તો હતો ને? પાછો કામમાં આમ ખબર નથી રહી એવું નથી થયું ને? નહીં, એમ તો હું કામ કરતો હતો પણ મેં ક્યાંય નજર તો મારી હોય ક્યાંય હતા નહીં. તો પછી આ ક્યાં ગઈ છે એ કઈ ખબર નથી પડતી. હવે આને ક્યાં ગોતવી? આ ગામના સીમાડે નથી, વાડીએ નથી. ભૂપત કાકા, અરે બોલો ને. મેં સાંભળ્યું કે આ કાકી ઘર છોડીને વ્યા ગયા. જો આ તો હું ઘરે ગયો એટલે મને ખબર પડી.
હા, હવે તમને ખબર પડી જ ગઈ છે તો ખોટું શું બોલવાનું. હા, એ ઘર છોડીને જતી રહી છે, હું ગોતવા નીકળ્યો હતો એને, તો શું કરવું પછી મારે હવે? પણ આવું કેમ? હવે આ ઘરમાં ઝઘડા થતા હતા તો ઘર છોડીને વહી ગઈ. ઘરમાં ઝઘડા થતા હતા એટલે હું કંઈ સમજો નહીં. આ ઘરમાં કાયમ ઝઘડા થતા હતા એટલે ઘર છોડીને જતી રહી છે. ઘરમાં ઝઘડા થતા હતા? જો આમાં મારી બહેનનો કાંઈ વાંક નહીં હોય. મારી બેન... અરે ના મહેમાન, તમારી બેનનો કાંઈ વાંક નથી. વાંક છે ને એ બધો મારી દીકરી હેતલનો જ છે. કે મા દીકરીને આમ તો એ કોઈ હારે હરખી વાત જ નથી કરતી. તમારી બેન હારે એવો વ્યવહાર કરે એવો એની મા હારી કરે, કોઈ હારી સારી વાત ન કરે. પણ આજે તો એવું બન્યું ને કે એની માને હેતલે ન કહેવાના વેણ કીધા તો એક મા ક્યાં સુધી સહન કરી શકે? ઘર છોડીને વહી ગઈ. પણ આ તમારી સગી દીકરી આવું કરે અને એની સગી માં હારે મને સમજાતું નથી કે... હા, તમારી વાત સાચી છે. આ પહેલો જ દાખલો એવો હશે કે દીકરીને લીધે માએ ઘર છોડ્યું. નકર એવા દાખલા તો ઘણા છે કે દીકરાને લીધે મા ઘર છોડીને વહી જાય. આ હેતલ છે ને કોઈ વાતમાં સમજતી જ નથી. તો હવે હું ગોતવા જાઉં છું, બીજો કોઈ રસ્તો નથી. અને રાજે આમ ગોતવા ગયો છે. નોખી નોખી જગ્યાએ ગોતવા નીકળ્યા છીએ. પણ કાંઈ તો ખબર હોવી જોઈએ ને. અરે ખબર ક્યાંથી હોય? ચિઠ્ઠી લખીને ગઈ છે, ક્યાં ગઈ હોય કેમ ખબર પડે? હું તમારી દીકરી જોડે કઈ વાત કરી શકું? અરે મહેમાન, તમારા સમજાવવાથી જો સમજી જાય ને તો સારું. જો આવી જ રીતે બધા હારે વ્યવહાર કરશે ને તો કોઈ એનો હાથે નહીં પકડે, ક્યારેય લગ્ન નહીં કોઈ કરે એની હારી. હું સૌથી પહેલાં મારી બેન હારે વાત કરી જો. આ હું છે હું નહીં આખી વાત જાણીને પછી ખબર પડે. વાત એ જ છે કે એને બધા જ હરખા, કોઈ મા બાપ ભાભી ભાઈ એવું કાંઈ નહીં, બધા હારી ગેરવર્તન જ કરવાનું. એ કે ને એનું ધાર્યું જ થવું જોઈએ ઘરમાં. કાકા, આ ગેરવર્તન ખાલી આ બાબતનું કારણ ન હોય. કાંઈક તો એવું કારણ છે જેના લીધે હેતલને કાકીને આવું કેવું પડ્યું. વાંધો નહીં, હું મારી રીતે તપાસ કરું છું. અને તપાસ ઉપરથી જે ખબર પડે ને એ ઉપરથી આપણે નિર્ણય લઈએ. અને કાકીને તો ગોતવા પડશે ને. હા, હું ગોતવા જ નીકળ્યો હતો. અહીંયા ઓલા માવજીભાઈને પૂછ્યું કે અહીંથી નથી નીકળ્યા. હું આગળ જતો હતો ત્યાં તમે આવી ગયા. એક કામ કરો, રાજભાઈ કઈ બાજુ ગયા છે? હવે એ આમ ગયો છે વાડી બાજુ અને હું ગામમાં જ આવું છું. હા, તો હું ગામના ઓલા સીમાડા બાજુ જોઈ આવું છું. હા, જે તમે જાઓ મળે તો લઈને આવો ઘરે. બીજું હું. હા, પછી હું મારી બેનને મળું. હા હા, વાંધો નહીં. હા, ક્યાં ગયા હશે મારા હાહો? રાજે હજી નથી આવ્યા. એનો પતો મળ્યો હશે કે નહીં મળ્યો હોય? બેન, બે ભાઈ. આ બધું શું છે? કાંઈ નહીં ભાઈ, મારા હાહુ ઘર છોડીને વહી ગયા છે. જો તે કાંઈ નથી કર્યું ને? ભાઈ તને એવું લાગે હું કંઈ કહું એવું? તને જ ખબર છે મારા નાના સ્વભાવ કેવો હશે. રોજ ઉઠીને બધા હારે બાંધવું. મને હમણાં તારા સસરા મળ્યા હતા. મેં એને એ જ વાત કરી કે જો જે હોય તે પણ મારી બેનનું આમાં કાંઈ વાંક નહીં હોય. અને મેં જે કીધું ને, મેં જે ધાર્યું ને, અને મેં જે ધાર્યું હતું ને એ જ થયું. એને પણ એ જ કીધું કે નાના આમાં તમારી બેનનો કોઈ વાંક નથી. જે વાંક છે એ મારી દીકરીનો જ છે. પણ આવું શું છે? એ જ ખબર નથી હેતલબેનના મગજમાં હું ઘૂરી હાલે છે ને એ જ વાત વાતમાં બધા હારે બાંધવું. અને મારા હાહુને તો ના બોલવાના વેણ બોલ્યા અને તુકારે ઉકારે કીધું. અને ન્યા સુધી કીધું કે મારી માં તુંય મને નથી ગમતી, આ ઘર મૂકીને વહી જા. પણ એનું કાંઈક તો કારણ હશે ને. હું જ નથી ગમતી મારા નણંદને આ ઘરમાં. મારા ઘરમાંથી કોઈ મારો પક્ષ લઈને એટલે બધાને યારે હેતલબેન બાંધે છે. મૂળ વાત એ છે કે તમારા વખાણ એને કઠે છે. એ જ વાત છે ને. મારા હર આ મારા હાહુ તાર બનેવી
હંધાઈ મારા વખાણ કરે ને એ નથી ગમતું. અને એક દિવસ એની હાટું શા બનાવવામાં મોડું થઈ ગયું ને એમાંથી આ તે દિવસની બધી બોબાલ હાલે છે. અને હવે તો મારી નણંદ મારા ઉપર હાથે ઉપાડે છે વાતમાં. શું? હા, તો તે કંઈ કીધું નહીં એને? હું કહું એટલે મને ધમકી આપે કે મારા ભાઈને કે બાને કે તમને આ ઘરમાંથી બહાર કાઢી મૂકશે. પણ તું ઉપાધિ કરમાં મારા હરાતાર બનેવી હંધાઈ મારી બાજુ છે. એ બધું તો ઠીક છે, પણ આ તમારા સાસુ જતા રહ્યા છે એનું શું બેન? એ જ વાત છે, મને એ જ ચિંતા કોરી ખાય છે કે આ સવારની હાંજ પડી ગઈ, હજી કંઈ બાનો પત્તો નથી. 11 વાગ્યાની વાત છે ભાઈ, આ 6 વાગ્યા. તાર બનેવી અને મારા હરા બિચારા એ જ ગોતે બાને ક્યારના. હું ગામમાં બધે ઘેરે ફરી વળી. તમને ખબર કઈ રીતે પડી કે કાકી ઘર છોડીને ગયા છે? હું તો કામ કરતી હતી, તારા બનેવી ચીઠી લઈને અંદરથી આવ્યા અને ચીઠી મૂકીને ગયા તા મારા હાહુ. આ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું એક્ઝેક્ટલી? ચિઠ્ઠીમાં લખ્યું હતું હેતલબેનના બધા પરાક્રમ એણે જે કર્યા છે એ ચોખ્ખું લખ્યું હતું કે મારી દીકરીને હું ગમતી નથી ને મારી દીકરી મને ના બોલવાના વેણ બોલ્યા એટલે હું ઘર છોડીને જાઉં છું. અને હેતલબેને જ કીધું હતું કે તમે આ ઘર છોડીને વહી જાઓ, આ ઘર તમારા બાપનું નથી. તો મારા હાહુને એમ કહી દેતા હોય તો મને હું નથી કહેવાના. બરાબર છે. શું કરવું ને ભાઈ, એ જ ખબર નથી પડતી. હેતલબેનના મનમાં હું આલે છે ને એના પર હું ભૂત સવાર થયું છે ને એ જ નથી ખબર. ઘરમાં અંધાઈને હેરાન કરે છે અને કોઈની કાંઈ પડી નથી. સમજાઈ ગયું. હવે મારે જ કંઈક કરવું પડશે. હા ભાઈ, હવે તું કંઈક રસ્તો કાઢ ને તો સારું છે. તું ગમે એમ કરીને મારા હાહુને પાછા લઈ આવી, એને ગમે એમ કરીને ગોઈ. જો આ વાતની ગામમાં કે કુટુંબમાં ખબર પડશે ને તો નાક કપાઈ જાય અમારા ખાનદાનનું. મને વાત ખબર પડી એનો મતલબ કે બધાને ખબર જ હોવી જોઈએ ને? ના ભાઈ, હજી ઘણા ખરાને ખબર નથી. ખબર છે પણ અમુક નાના પાડોમાં જ વાત કરી છે, હજી બધાને વાત નથી કરી. હજી તારા બનેવી એની રીતે બાને ગોતે જ છે. અને આ વાત કરવા જેવી પણ નથી. અને આ વાત આગળ વધે એ પહેલાં એનું કાંઈક તો ઉકેલ લાવવો પડશે. એ જ વાત છે ને. અને જો આ વાતની ખબર પડશે ને તો કુટુંબની ખાનદાનીની બદનામી તો થાય. હેતલબેનનો હાથે કોઈ નહીં પકડે ભવિષ્યમાં. જો એના માનું ને એના ભાભીનું ન રાખતી હોય તો બધા એમ જ કહે ને કે હારે આવીને હાવું હરાને હું આશા છે. એનો હાથ કોઈ પકડે એમ હોત તો અત્યાર સુધી કુંવારી નો બેઠી હોત ને. સાચી વાત છે થઈ ગયા ભાઈ. હોત એના હાથ પીળા. તારા લગ્ન ન કરાવ્યા ને એ હાવ સારું થયું છે, તે ના પાડી દીધી નહીં. બાકી તે દિવસે તે હા પાડી હોત ને તો આજે આપણા ઘરની પણ આ જ હાલત હોત. સાચી વાત છે. કદાચ એવું પણ બનત કે આ ઘરેથી ન્યા આવી ગઈ હોત ને તો અહીંયા તમે તો સુખીથી રહેત. અને ભાઈ ને તારી જિંદગી તો બગડી જાત ને. અને કદાચ આપણા ભાઈ બહેનના સંબંધ પણ ન રહેવા દેતી. જે થયું એ સારા માટે થયું ભાઈ પણ પણ હવે- અત્યારે આ હંધી વાત મૂક, પેલા મારા હાવું ને ગોતતું. હા, મેં બાપુજી સાથે વાત કરી કે હું પણ કોશિશ કરું છું ગોતવાની. પણ મને એવું થયું કે હું પેલા મારી બેનને મળી લઉં. એ સારું છે તું મારા પાસે આવ્યો ને તે ક્યારના એકલા મારો જીવ મૂંઝાતો હતો. તું સાચું નહીં માન. હું હમણાં આવું. હા ક્યાં ગયા છે? એ સબજી કાકા, મારા બા અહીંથી નીકળ્યા હતા, જોયા તમે એને? સારું, કાંઈ નહીં, પછી મળું તમને. ક્યાં ગયા છે મારા બા? બા બા તમે આમ ઘર છોડીને ક્યાં આવી આવ્યા? આમ ઘર મેલીને થોડું વયો હોય બા. ઘર છોડીને ન આવું તો હું જ કરું. પણ બા તમારે અમને વાત તો કરાય ને. આમ ઘર મૂકવાથી શું ફાયદો છે? રાજ, આ નણંદ ભોસાઈના રોજના ઝઘડાથી હવે હું થાકી ગઈ હતી. અને એમાંય તે પેટની જણી દીકરી કહે કે તારે અહીંયા નો રહેવો હોય તો તું ઘર મેલીને વૈસા. બા મેં તમારી ચિઠ્ઠી વાંચી. મને હંધી ખબર છે કે જ્યારે પેટ ખૂટે ને ત્યારે છે ને માણા હાવ તૂટી જાય છે. જેને જન્મ દીધો એ જ તે કડવા વેણ બોલે ને ત્યારે બહુ દુઃખ થાય. પણ બા તમારે મારો તો વિચાર કરવો હતો. તમારા વગર હું કેવી રીતે રહેત? અને તમે આમ ઘર મેલીને વી આવ્યા. બટા તારો વિચાર કરીને જ મેં ઘર મેલી દીધું. જો બા
હું તમને કહું આમાં મારા ઘરવાળીનો કાંઈ વાંક નથી અને હું કાંઈ એનો પક્ષે નથી લેતો. તમે જાણો છો ને બા, તમને મનમાં એમ ન માનતા કે આ બાયડીનો ગુલામ છે એટલે એના વખાણ કરે છે. પણ બા, હા આપણી બેન છે ને એ જ કોઈ વાતે સુધરવાનું નામ નથી લેતી. બેટા મને ખબર છે આમાં તારી ઘરવાળીનો કાંઈ વાંક નથી, પણ એટલી જ મોહપટ થઈ ગઈ હતી. કોણ જાણે કોની સંગત લાગી ગઈ હતી અને કોની સડામણી હશે. વાહ, એને કોઈની સડામણી નહીં, પણ એ નાનપણથી જ એવી છે, તમને ખબર તો છે ને. હા, અમુક માણસ છે ને એની જીભ જ કડવી હોય. એમાંની આપણી આ એક બેન છે હેતલ, એને કોઈ વાતમાં ખબર નથી પડી. જેની હાવે આવે એમ નો બોલવાનું બોલે. હું કરું બેટા, કંટાળી ગઈ હતી. સિગ્નાનો કાંઈ વાંક નહોતો અને હું કહીને તાકી ગઈ કે તારે પાર્કે ઘેર જવાનું છે. આવો સ્વભાવ હશે ને કોઈ તારો ધણી નહીં થાય. પણ ના, એક વાત માનવા તૈયાર નહીં. મને કે તને તો વહુ જ ગમે છે, એ જ ગમે છે, એને દીકરી કરી છે. હું કરું રાજ, હું કરું. બા, તમે છે ને એમ ગભરાવ નહીં, એનો સ્વભાવ જ એવો છે. બા, આપણે શું કરવું હવે તમે જ કહો. હવે જો એનું ગણીને ગાંઠે બાંધીને તો હરખી રીતે જીવી ન એકી, અને જો હું તો પકડવા બેહું ને બા તો મારું તો ઘર તૂટી જાય એમ છે. હા, તો વહુ હારી છે તે હા આપણા ઘરમાં રહે અને બધું સહન કરે છે, પણ બીજી હોય ને તો વહી જાય. જો બેટા, તું તારું ઘર બાંધીને બેહી રહેશે. હું છે ને આ તો થાકી ગઈ હતી ને ચક્કર આવ્યા એટલે અહીં ઊભી હતી. હું વૃદ્ધાશ્રમમાં જાઉં છું. અરે મારે અહીંયા નથી આવવું, ઘરે નથી આવવું, અરે બા, અહીંયા નથી તમે રહેવું મારે. કેવી વાત કરો છો? હા, તમારો દીકરો કાંઈ મરી નહીં ગયો, તમારે વૃદ્ધાશ્રમમાં રહેવું પડે. પણ ઓલી માન વાંચતા યાર નથી, મારે ઘરે આવવું જ નથી. અરે બાપ, એને ઘરની બહાર કાઢી મૂકશું આપણે. આમાં તમારો કાંઈ વાંક નથી ને તમારે શું કામ વૃદ્ધાશ્રમમાં રહેવું? જો જે કરે ને એ જ ભરે. હા, તો છે ને સંસારનો નિયમ છે બા. દીકરીની જાત છે, એને કાઢશું તો આપણે ક્યાં જાવું? કેવા બાર તો બધા ભૂખ્યા વરુ જેવા ઊભા હોય. પછી એનું શું થાય? એના કરતાં હું નીકળી જાઉં ને એટલે તમારા ઘરમાં શાંતિ થઈ જાય. બા, જો તમે કાંઈ ઉપાધિ કરો માં, હું બેઠો છું ને, હું છે ને એને સીધી દોર કરી દે. જો તમારે છે ને ક્યાંય વૃદ્ધાશ્રમમાં નથી જવાનું. અરે એ દીકરા ઉપર તો એ દીકરાને તો નફટ ગણવો જોઈએ કે જેના માવતર વૃદ્ધાશ્રમમાં રહે અને એ પણ દીકરાના જીવતા જીવત. અને હું કપાતર દીકરો બનવા નથી માગતો બા. મારે છે ને મારા માવતરનું ઘટપણ પાળવાનું છે. તમે છે ને હું તમારી કાંઈ વાત સાંભળવા નથી. તમે મારી હારે નથી હટાડો. આવવું. અરે તમને મારા હમસે કાંઈ બોલો તો હાલો મારી હારે. તથા દીકરે કાંઈ વૃદ્ધાશ્રમમાં રહેવાનું હોય? ગાંડા જેવી વાત કરો છો તમે તે. બાકી આ હશે બાપુજી, કાંઈ પતો નથી. આખા ગામમાં આપણે ખોડી વળ્યા બાને. એ આના કારણે મેં ઘણે ગોતી, પણ આ સોડી તો છે ને જાતા જાતા મારી જિંદગીમાં ધોળામાં ધૂળ નાખી છે. હવે શું કામ છે એનું આ ઘરમાં? હેતલબેન, હા હું બોલો છો તમે અત્યારે? એ તો જોવો બધાય ચિંતામાં છે, આ બા નથી મળતા હવે. બા હજુ આવી ગયા લે. એટલે તું પણ હું નાના છોકરાની જેમ નહીં એવી વાતમાં ઘર છોડીને વહી ગઈ. અહીંયા હજી હું જીવતો હતો. બા ક્યાં ગયા હતા તમે આ રીતે? જીજ્ઞા, બા ઠેઠ માધુપુરના કેળેથી મળ્યા. હે બા ન્યા શું કરવા ગયા હતા માધુપુરના કેળે ઠેઠ? હું કરું? આ દેવજણના રોજના ઝઘડામાં હું થાકી ગઈ હતી. મેં કીધું હવે મારે જ નથી રહેવું. હું રહું તો ઉપાધિને મારે બધાયનું સાંભળવાનું. બસ મારે રહેવું જ નથી. મારે ઘરના ઘરમાં જ આવું. બાકી એવી વાત કરો છો તમે? હે, હજી તમારો દીકરો વહુ જીવે છે અને તમારે ઘરડા ઘરમાં જવું છે? તમારે અમારા જીવતરમાં ધૂળ નાખવી છે? મરી જાવું તું ને, પાછું હું કરવા આવ્યા? અરે હેતલબેન, આ હું બોલો તમને ભાન છે? હા વસ્તુ મેં પહેલા કરી હોત ને તો આજે આદિનો આવ્યો હોત. તમારી માં છે, તમારી માં, એની સામું તો જોવો. હું તો સમજ્યા કે પારકા ઘરની હતી ને તમે મને હેરાન કરતા. અને તમને જન્મ આપ્યો, 9 મહિના તમને પેટમાં રાખ્યા. તમને પેટમાં ન રાખ્યો, તમને પહેલા જ મારી નાખ્યા હોત ને તો આજે બાના દિવસ જોવો ના પડત. તમને છે ને મા બાપનો પ્રેમ ને બધું મળ્યું ને એટલે તમને માની કિંમત નથી સમજાતી. પૂછો એને કે જેની માથે માનો કે બાપનો હાથ નથી એ વ્યક્તિને. જીરીક તો સુધરો હવે, જીરીક તો શરમ કરો તમે.
હા બાએ તમારા માટે કેટલું કર્યું. પોતાના મોઢામાંથી કોળિયા કાઢીને તમને ખવડાવ્યા, પોતે ભીનામાં હોય ને તમને કોરામાં હુવડાવ્યા. આ તો કાઈ ઉપકાર ન કર્યો એની ફરજમાં. હેતલબેન હવે બંધ થાવ. મારી બેન બસ કર બસ કર. હા તારી કડવી જીભ છે ને એને મોઢામાં રાખ. આણે તને જન્મ દીધો છે. અરે માણા માવતર માટે તો મરી પરવારે અને તું એને કડવા વેણ બોલે છો. અરે તારા જેવી દીકરી કરતા તો છે ને વાંજ્યા હારા. અરે તમને બળતરા શેની છે પણ કે અહીંયા સુધી તમારે પાછું વળવાની કોઈ વાત જ નહીં. હેજ કે અત્યાર સુધી હું આને કામ ચીનતી હતી, પણ આણે એકેય કામ ન કર્યું મારું. અને એ ફરિયાદ લઈને હું બા આગળ ગઈ તો બાએ મને સાથ આપવાની બદલે આનો સાથ લીધો. અરે હું એની જણેલી દીકરી છું કે આ? હેતલબેન તમને મારાથી જ વાંધો છે ને તો હું જ આ ઘર છોડીને વહી જાઉં, પણ તમને બે હાથ જોડીને કહું છું કે તમે બા બાપુ જ્યારે તો પ્રેમથી રહ્યો એનો હું વાંક છે આ બધી વસ્તુમાં. બસ તમારા ઘર છોડીને જવાની કાંઈ જરૂર નથી. અને જો હેતલ આજે સમજાવ્યા સમજી જાય તો ઠીક છે, બાકી કોઈ ઘર છોડીને જશે ને તો હેતલ તમારે ક્યાંય જવાની જરૂર નથી. અરે એક બાપ થઈને મારે આવા કવ્યાણ બોલવા પડે દીકરી માટે કે આવી દીકરી જણીને એની કરતાં તો પાણો જન્મો હોત ને આને તો સારું હતું. હવે થોડું ઘણું જો સમજાતું હોય ને તો બા બાપુજીની માફી માગી લ્યો અને પતાવો. જો એ સંતાનો બહુ બદનસીબ હોય જેના મા બાપ એને બદ દુઆ દેતા હોય. જ્યારે સંતાનો ભગવાન જેને સંતાન નથી આપતા ને એ કેટલાય પથ્થર પૂંજે છે, કેટલા દેવ પૂંજે છે. જ્યારે તને તો મા બાપ મળ્યા છે એ પણ ભગવાન જેવા, અને તું એનો અનાદર કરીશો. એ બાપ કેટલો બદનસીબ હશે કે જેને જેની દીકરી માટે આવા કડવા વેણ બોલવા પડે. એ માં કેવા ભાગ લઈને આવી છે કે જેની દીકરી હાડું થઈને ઘર છોડવું પડે. મારી બેન હવે તને બે હાથ જોડીને વિનંતી કરું છું, હવે સમજી જાને તો સારું છે. હા જોવો, હા તમારી બાના આહુડા જોવો. જો એના આહુડાનો જવાબ તમારે આપવો પડશે ને તો તમને નરકમાં જગ્યા નહીં મળે. હજી સુધરી જાવ, તમારી પાસે ટાઈમ છે. સાચી વાત છે ભાઈ તારી. સાચી વાત છે ભાભી તમારી. હજુ કહું ને તો હું મારા અહમમાં આવી ગઈ હતી કે આ ઘર મારું છે અને આમાં જ મારો આ ઘરમાં જ મારો હુકમ હાલવો જોવે. પણ નહીં, મારો સાથ ન આપ્યો કોઈએ. હું જ ખોટી હતી, કોણ મારો સાથ આપે? અરે તમે તો મારી ભાભી છો અને મેં તમારા ઉપર હાથ ઉપાડ્યો. મારી માને ન બોલવાના વેણ બોલી. બા તારી દીકરીને તું માફ નહીં કર. બાપુજી કયો ને બાને મને મારી ભૂલનો પસ્તાવો છે. હવે હેતલને માફ કરી દે. છોરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય. ભાભી કયો ને મારી કરતા વધારે તો બા તમારું માને ને. બસ બેટા બસ. સાસરે જતા પહેલા તું આટલું સમજી ગઈ ને એટલે બહુ થઈ ગયું. બસ તારી ભાભી પાસેથી હવે તું બધું શીખી જા. પછી જો તને એક હારા ઘરે હારા છોકરા હારે તને પરણાવીએ. સાચી વાત છે બેટા. મારે તો તમારા પગ ધોઈને પાણી પીવાનું હોય, એની બદલે મેં તમારી હારે ન કરવાનો વ્યવહાર કર્યો. કઈ ને બેટા, નાદાન છે ને તું. સોરું કસોરું થાય, માવતર કોઈથી કમાવતર ન થાય. તને પાઠ ભણાવવા માટે તો હું ઘર છોડીને વહી ગઈ હતી. મને માફ કરીને. હા બેટા માફ કરી દે. જોયું ને, આટલું બધું કર્યા છતાં તરત જ માફી માગી દીધી. આ છે માં. જે થઈ ગયું એ બધું ભૂલી જાવ હાલો. અને બા હેતલબેન હવે તમે રડવાનું બંધ કરો અને ખારા સમાચાર આપો. આપણે હેતલબેનની વાત લેવી હતી મારા ભાઈ હારે, તમારા ભાઈએ ના પાડી હતી ને. હવે તમને મારા ભાઈ ગમે છે ને હેતલબેન? બેન સાચી વાત છે. તો હવે છે ને હેતલબેન નું મારા ભાઈ હારે જ કરાવી દઈએ. મારે લગન જ નથી કરવાના. મેં કેન્સલ કરી નાખ્યું ને. અરે જો લગ્ન કરવા પડે આ ઈશ્વરનું વરદાન છે, અને આ તમારી બેને કહી દીધું ને એટલે એ વાત પાક્કું, એમાં કાંઈ ન ફરે. કારણ કે એનું વેણ કાઢવાની તો મારામાં હિંમત નથી. પણ ભાઈ
હવે તો હેતલબેન સુધરી ગયા છે જે એણે જે કર્યું એને બધો પસ્તાવો હોય છે એને હવે એ આવું નહીં કરે ઈ ક્યારે કોઈ હારે. પલટી મારી તો નહીં મારી બેન ઉપર વિશ્વાસ રાખો નહીં મારે. હા તને હેતલબેન ના ગમતા હોય તો ના પાડી દઈએ આપણે. એટલે એક મિનિટ, મારી દીકરી તારી બેન પાસેથી જ બધું શીખી જાય, પછી તારા ઘરે આવીને તને ક્યાંય હેરાન નહીં કરે. હા પાડી દે. હા હા તને ના હા, એમ, ગમતું હોય હા, હા. તો ગમે છે ને. હા, એને ગમે છે પણ આ તો શું છે કે ભૂરી તો થોડોક શરમાય ને એટલે